જે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરાયું અને વાઇબ્રન્ટ ગુજરાત એ વખતે ગ્લોબલ પ્લેટફોર્મ કોઈ આપતું હોય, કોઈ રાજ્ય આપતું હોય કે દેશમાં જે આ જરૂર હતી એની જગ્યાએ 2003માં માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં 2003માં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ કરાઈ અને ગ્લોબલ પ્લેટફોર્મ આ ગુજરાતમાં આપ્યું. અને એનો ફાયદો શું થયો આપણને? તો કે ભાઈ આજે દુનિયાની જે મોટી 500 કંપનીઓ છે એ 500 કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે. અને એના કારણે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈ જેને કહીએ છીએ આપણે બધા, તો એ એમએસએમઈ પણ એ વખતે માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે આ ગુજરાતમાં એમએસએમઈ ની સંખ્યા કેટલી હતી? 1.81 લાખ એમએસએમઈ હતી. આજે એની સંખ્યા થઈ છે 27 લાખ ને પાર. 27 લાખ ને પાર. આ બધી જ વસ્તુ ક્યારે શક્ય બને? તો કે બંને પેરેલલ ચાલે તો જ આ વસ્તુ શક્ય બને. અને એ વિઝન માન્ય વડાપ્રધાનશ્રીમાં છે ને એટલે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ હબ બન્યું.